વિશ્વની સૌથી મોટી લોકશાહી એટલે આપણો ભારત દેશ. આજે જ્યારે ત્રીજા તબક્કાનું મતદાન શરૂ છે, સવારથી જ સિનિયર લોકો તો આજે મેં જોયું, અમે જ્યારે મતદાન મથકે ગયા તો ઘણા સિનિયરો તો સવારથી જ આવી ગયા છે, યુવાનો પણ આવી રહ્યા છે. વધારે હીટ છે તો પણ લોકો મતદાન માટે ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે. આ જ બતાવે છે વિકસિત ભારત માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા યુવાનો, વડીલો આજે ખૂબ જ મોટી સંખ્યામાં મતદાન કરી રહ્યા છે. હું અપીલ કરું છું, જે લોકોનું પણ મતદાન બાકી છે એ રાષ્ટ્રના નિર્માણ માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા અચૂક મતદાન કરજો. અસ્તુ. ભારત માતા કી જય. ચેનલ આઈ વિટનેસના સૌ દર્શક મિત્રોને મારા નમસ્કાર. હું હિમાંશુ રાવલજી, વોર્ડ 22 કોર્પોરેટર. અમારા મત વિસ્તારની અંદર આજે વહેલી સવારથી જ લોકો સામૂહિક મતદાન કરવા જઈ રહ્યા છે. વડીલો, વૃદ્ધો બધા સાથે મતદાન કરવા જઈ રહ્યા છે અને ખૂબ સારી રીતે મતદાન થઈ રહ્યું છે. અત્યારે પણ 12 વાગ્યાના સમયે પણ અંદર લાઈનો છે અને લોકો ઉત્સાહસભર मोदी साहब ने हाथ मजबूत करने માટે मतदान કરી રહ્યા છે. हाय, मेरा नाम रिया सलेचा है. आई सजेस्ट एवरीवन शुड वोट, स्पेशली यूथ का फ्यूचर है. जितना जो यूथ पे डिपेंड करता है, हर कोई वोटिंग करने आए तो उनका फ्यूचर सक्सेसफुल होगा. इंडिया का फ्यूचर आज के जनरेशन और यूथ पे डिपेंड करता है. ऑल द बेस्ट. स्पेशल बॉम्बे से वोट करने के लिए सूरत बुलाया है इनको. अभी सबको वोट करना चाहिए, जो भी यंग जनरेशन है, जो भी नई पीढ़ी है और जो भी जिनका पहली बार वोट हो रहा है, आगे उनका भविष्य उनके हाथ में ही है. और ये छुट्टी को छुट्टी नहीं समझना चाहिए, वोट के सहयोग ही करना चाहिए, सपोर्ट भी करना चाहिए और वोट भी करना चाहिए. बहुत अच्छा अनुभव है, एकदम साफ सुथरा और शांत इलाका है, एकदम आराम से वोटिंग हो रही है. अच्छा है, देना चाहिए सबको वोट, अपना अधिकार सबको देना चाहिए. પટેલ તુલસી પ્રજ્ઞેશ કુમાર, અહીંયા ભટારથી જ. વોટિંગ માટે તો હું એટલું જ કહીશ કે દરેક નાગરિકની એક ફરજ છે, તો બધાએ ડ્યુટી સમજીને વોટ કરવો જ જોઈએ. એ આપણી ડ્યુટી છે, જે આપણા રાષ્ટ્ર માટે જરૂરી છે, તો બધાએ વોટ કરવો જ જોઈએ. કંઈ નહીં, બધાએ વોટ કરવું જોઈએ, ફરજ છે બધાની, નિભાવવી જ જોઈએ. જે કામ કરે છે, દેશને આગળ વધાવશે, જેની નીતિ સારી હશે એ વ્યક્તિઓને વોટ આપે.